વિનંતી કરીશ દાદલ શાંતુભાઈ દેવાયતભાઈ ચોટીલા, સ્વર્ગસ્થ ધર્મદીપભાઈ ભીખુભાઈ દાદલ હસ્તે ભીખુભાઈ આપભાઈ દાદલ સાળીંગપુર, બાબુભાઈ શાંતુભાઈ દાદલ ખેરાણા ચોટીલા, ઝડપથી આપ આરતીમાં સામેલ થવા કથામંચ પર પધારશું. સ્વર્ગસ્થ સોમલાભાઈ લક્ષ્મણભાઈ દાદલ હસ્તે મંગળુભાઈ સોમલાભાઈ દાદલ મેસરિયા, સ્વર્ગસ્થ ભૂપતભાઈ ચાપભાઈ દાદલ હર્ષે જીતેન્દ્રભાઈ તથા મહેન્દ્રભાઈ તથા ધર્મેન્દ્રભાઈ દાદલ ખાંભળા, આ બધા જ ભક્તો આરતીમાં સામેલ થવા કથામંચ પર પધારશે. દાદલ જસુભાઈ શાંતુભાઈ પીપળિયા, સ્વર્ગીય શુરિંગભાઈ હાથિયાભાઈ દાદલ હસ્તે મેરુભાઈ તથા મંગળુભાઈ તથા બાવકુભાઈ, જયવંતભાઈ રાજુભાઈ ગિરિરાજભાઈ ધારઈ પણ આરતીમાં સામેલ થવા જોડાઈ. સ્વર્ગસ્થ વિનુભાઈ વીરાભાઈ દાદલ હસ્તે ઉમાભાઈ વિનુભાઈ ખેરાણાને પણ વિનંતી કરીશ કે આપ પણ આરતીમાં પધારશો. સ્વર્ગસ્થ નાજબાપુ દાનબાપુ દાદલ હસ્તે પુષ્પરાજભાઈ રામકુભાઈ તથા દીપેન્દ્રભાઈ રામકુભાઈ ચોટીલા ચૂડાને પણ વિનંતી કરું કે આપ પણ આરતીમાં જોડાવા માટે કથામંચ પર પધારશો. સાથે સાથે સ્વર્ગસ્થ નાજભાઈ વાલેરાભાઈ દાદલ તથા સ્વર્ગસ્થ શિવરાજભાઈ નાજભાઈ હસ્તે ભવદીપભાઈ તથા વનરાજભાઈ દાદલ રાજકોટને પણ વિનંતી કરીશ. દરેક ભક્તો કથામંચ પર આવી જશો. જેમના નામની ઉદ્ઘોષણા થઈ છે એ સજ્જનો એ ભક્તો ઝડપથી કથામંચ પર આવી જાય. દ્વિતીય દિવસના કથા સત્ર વિરામની આરતીમાં આપ સૌએ સામેલ થવાનું છે. તૃતીય દિવસના જ્ઞાન સત્રમાં ફરી આપણે સૌ ભાગવત ભગવાનની કૃપાથી મળીએ અને આ દિવ્ય ગુણાનુવાદના સાક્ષી બનીએ. આજના સત્રે પધારેલા સૌનો આભાર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.